હવામાન વિભાગ દ્વારા 26, 27 અને 28 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે. જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં 132% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે. જિલ્લામાં અત્યારે જોવા જઈએ તો છેલ્લા 48 કલાકમાં વરસાદ નહિવત જેવો ગણી શકાય, પરંતુ હવે જે 3 દિવસ છે એમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આને ધ્યાને લઈ અને જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે સચેત છે. જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ જે હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ કંટ્રોલ રૂમ અમારા એક્ટિવ છે. સાથે સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોને જો શિફ્ટ કરવા પડે તો એના માટે શિફ્ટિંગ માટેના જરૂરી જે સ્થળો છે એ ત્યાં પણ અમે જરૂરી વ્યવસ્થા કરી દીધી છે. લોકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવી શિફ્ટિંગની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે અમારા વહીવટી તંત્રના લોકો આપને જ્યારે શિફ્ટ કરાવતા હોય તો એમને પૂરતો સહકાર આપે. આપ જાણો છો વરસાદમાં ઘણીવાર રસ્તા પરથી પાણી વહેતું હોય છે. રસ્તા જે ઓવરટોપિંગના લીધે અમારે બંધ કરવા પડે છે. આવા સમયે પણ ખાસ લોકોને વિનંતી છે કે બિનજરૂરી આમાં રિસ્ક લેવાનું ટાળો. પોતાની સાથે સાથે આપના બીજા જે મુસાફરો હોય છે એમના પણ જીવ આ કારણે જોખમમાં મુકાઈ શકે જો આપ એ રસ્તો ઓળંગવાનો ટ્રાય કરો તો. એટલે ખાસ વિનંતી છે કે આ પ્રકારના કોઈ પણ રિસ્ક લે નહીં અને સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપે. અને કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જે આપણે મદદની જરૂર પડે તો અમારા કંટ્રોલ રૂમ નંબર છે એની પર આપ સંપર્ક કરશો તો અમે ચોક્કસ આપના સુધી પહોંચી અને જરૂરી મદદ કરીશું. આગામી 2 દિવસ એટલે તારીખ 27 અને 28ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવેલી છે. જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જાનહાનિ ન થાય તેના માટે કેટલીક તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે કોઈ કોઝવે હોય ને એના ઉપરથી પાણી જતું હોય ત્યારે 2 વ્હીલર 4 વ્હીલર કે કોઈ પણ પ્રકારના માણસો ભરેલા વાહનને અથવા વ્યક્તિગત રીતે પણ એમાં પાણીમાં ન નાખવા ખાસ અપીલ છે. કેટલીક વાર એસટીના ડ્રાઈવર જો એમને ના પાડતા હોય તો એવા વખતે પેસેન્જર પણ એમની સાથે બોલાચાલી કરીને ઉતાવળ કરીને એમાં પાણીમાં નાખવા માટે પ્રેરતા હોય છે, તો આવું ન કરવા પણ વિનંતી છે. જૂનાગઢ જિલ્લાના કુલ 20 ડેમમાંથી 15 ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ જ્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવરજવર ન કરે નદીના પટમાં. અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નાહવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવા જોઈએ. બીજું જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે વિલિંગ્ડન ડેમ અને દામોદર કુંડ એવા અથવા ડેમ કોઈ સાઇટ હોય તો ત્યાં પણ અત્યારે હાલમાં જવું હિતાવહ નથી. સાથે સાથે કોઈ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારમાં જો વસવાટ હોય તો એ ઊંચી જગ્યાએ જવા માટે ખાસ આપને અપીલ છે. અથવા વહીવટી તંત્ર અથવા પોલીસ વિભાગ આપને જ્યારે જે વિસ્તારને ખાલી કરવા માટે અથવા સ્થળાંતર કરવા માટે જ્યારે વિનંતી કરે ત્યારે આપ પોલીસ વિભાગને સહકાર આપશો અને કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં કે કોઈ પણ પ્રકારની અફવા માનવી નહીં. કોઈ પણ પ્રકારની આપને મુશ્કેલી હોય તો 100 નંબર ડાયલ કરો અથવા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો. સાવચેતી અને તકેદારીના મદદથી જૂનાગઢ જિલ્લામાં એક પણ જાનહાનિ ન થાય એના માટે આપણે સૌ તકેદારી રાખીએ, એલર્ટ રહીએ. જય હિન્દ.